હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. તો મેં પહેલેથી જ રીંગણાને કટ કરી અને એને શેકવા મૂકી દીધેલા હતા. તો હવે શેકાઈ ગયા છે. તો હવે આપણે ઓળામાં નાખવાની તમામ સામગ્રી કટ કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો મારું શાકભાજી બધું જ કટિંગ થઈને રેડી થઈ ગયું છે અને હવે આપણે બનાવશું, વઘાર કરીશું રીંગણનો ઓળો. એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. એમાં મેં 3 ટેબલ સ્પૂન તેલ નાખેલું છે. હવે તેલને ફૂલ ફ્લેમમાં થવા દેશું. તેલ થોડું આવી જાય ત્યાં સુધી આપણે શાકભાજી જોઈ લઈએ. મેં એક ડુંગળી કટ કરેલું છે, એક મોટું ટામેટું કટ કરેલું છે. આમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે અને આ ઓળો શેકી અને એની છાલ ઉતારીને રાખી દીધી છે. હવે આપણે આનો વઘાર કરીશું. ઓળાના વઘાર માટે સૌપ્રથમ પહેલાં જોઈ લેવાનું, તેલ આવી જાય એટલે એમાં જીરું એડ કરવાનું. હું રીંગણના ઓળામાં રાઈનો ઉપયોગ કરતી નથી, એટલા માટે પહેલાં જીરું એડ કરવાનું. થોડું જીરું સતળાઈ જાય ત્યાર પછી થોડી હિંગ એડ કરવાની. હિંગ એડ થઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ, થોડી સાતળી અને જે ડુંગળી સમારેલી હતી એ ડુંગળી એડ કરવાની. ત્યારબાદ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાની. ગેસની ફ્લેમ થોડી લો કરવાની કે જેથી ડુંગળી બળે નહીં. તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં એક ટામેટું એડ કરવાનું. ટામેટું એડ થયા પછી થોડું સતળાઈ જાય એટલે બધો જ મસાલો, હળદર, ધાણા જીરું 2 ટેબલ સ્પૂન, લાલ મરચું પાવડર, હું લાલ મરચું પાવડર થોડું ઓછું નાખું છું અને સ્વાદ અનુસાર નમક. તેને થોડી વાર સાતળી લઈશું. થોડો મસાલો ચડી જાય ત્યારબાદ ચડવા દઈશું. બધું જ ઓળો જે રીંગણનો શેકેલો હતો એ બધો જ આમાં એડ કરીશું. ગેસની ફ્લેમ થોડી હાઈ કરી અને આ ઓળાને ચડાવી દઈશું. થોડું ચમચાથી ક્રશ કરી મિક્સ કરી છે. હવે આપણે એમાં વઘાર કરીશું. તેલ એક વઘારી લીધું છે. એમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું. હું કોઈ પણ પ્રકારના ગરમ મસાલા યુઝ નથી કરતી, એટલા માટે થોડું તેલ આવે હિંગ,
લાલ મરચું પાવડર એડ કરી રેડી છે આપણો રીંગણનો ઓળો. હું ધાણાભાજી યુઝ નથી કરતી, એનું કારણ છે કે મારા હસબન્ડને ભાવતી નથી, એટલા માટે તમે ઉપરથી ધાણાભાજી એડ કરી શકો છો. રેડી છે આપણો રીંગણનો ઓળો. તો ચાલો ફ્રેન્ડ્સ,